ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, બધાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. વાગી ગયા છે 7:15. અમારે 7:30 નીકળવાનું હતું પણ પોસિબલ છે નહીં, પણ કંઈ વાંધો નહીં, થોડી હેલ્પ મળી જાય તો એ પણ પોસિબલ થઈ જાય છે. મેં ભગવાનના દીવાબત્તીને એવું બધું કરી દીધું છે. અને અહીંયા જો અજય મને થોડી હેલ્પ કરી રહ્યા છે. મેં દૂધ ગરમ કરી દીધું હતું, એમણે કોફી બનાવી દીધી અને રોટલી છે ને એને થોડી તેલવાળી કરી દે છે, એટલે અમે લોકો નાસ્તો કરી લઈશું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ હેલ્પ કરવા માટે. હા, હું તો કહું છું ને, હું લકી છું, મેં કે ના પાડી. લકી છે પણ સોનાની લકી નહીં લઈ આપતા. લકી છું પણ સોનાની લકી નહીં લઈ આપતા. બોલો શું કરવાનું હવે? કંઈ નહીં, હવે અમે લોકો ફટાફટ છે ને ચા નાસ્તો કરી લઈએ અને જેટલું બને એટલું જલ્દી નીકળવાનો ટ્રાય કરીએ છીએ, કેમ કે લેટ તો થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં, થઈ જશે, તો પહોંચી જઈશું ટાઈમસર. બીજું તો શું કહેવું, બરાબર ને? ચલો આજનો એક સુવિચાર કરી દઈએ. મને એટલું બધું મોટિવેશન કરતાં આવડતું નથી, પણ હું તમને કહી દઉં મને જેવું આવડે છે એવું, કે જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે, અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. તો આપણને કંઈ પણ મુશ્કેલી હોય તો ભગવદ્ ગીતા વાંચીને તો આપણને એમાંથી એક તો સોલ્યુશન મળી જ જાય. કહેવાય છે કે ભગવદ્ ગીતા છે ને આપણા બધાના સોલ્યુશન, આપણા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો જ એક ગ્રંથ છે. તો ચલો મળીએ હવે આગળ. તો ફ્રેન્ડ, ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને ઓલમોસ્ટ અમે ત્રણેય રેડી થઈ ગયા છે. વાગ્યા છે કેટલા? જો 8:15 થઈ ગયા છે, બહુ જ મોડું થઈ ગયું છે. હવે કેટલી વાર છે? ઉતાવળ કરો હવે. બસ હું તો રેડી જ છું. તો માયરા ચલો, નથી આવું? ઓકે, બાય બાય. તું રહેજે અહીંયા. ચલો તો જઈએ આપણે. ચલો તો અમે લોકો જઈએ હવે, ગાડીમાં બેસી જઈએ, પછી તમને અપડેટ આપીએ શું છે શું નહીં. ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે ચોટીલા. 7:30 નીકળવું તો 8:15 થઈ ગયા છે, નીકળતા 8:30 થઈ જશે. ચલો ફટાફટ જઈએ. હા ચલો. તો ફ્રેન્ડ, અમે અહીંયાથી હવે નીકળી ગયા છીએ. એટલે હું બહાર કાઢું છું પાર્કિંગમાં. દીપુ છે, ગાયને રોટલી મૂકવા ગઈ છે, અને દીપુ માયરા ક્યાં બેઠી છે? મારી બેબી છે. તો ચલો અમે શાંતિથી દર્શન કરીને આવીએ. તમને રસ્તામાં અપડેટ આપશું જે બી હશે. હે માયરા, તો કહી દે ફ્રેન્ડને કંઈ કહેવું છે તાર? ફ્રેન્ડ્સ, હું સીડીમાં જતી હતી ને તો આપસી નામ પડી ભી ગઈ. હે ને? ચલો બાય બાય ફ્રેન્ડ્સ. પપ્પા જો એ મારા અંદર ફોનના અંદર ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, અમે ફાઇનલી નીકળી ગયા છીએ અને ગાડીમાં બધું સેટઅપ કરી દીધું છે. ગાડીમાં સામાનને મૂકી દીધું. સામાન બહુ હતો નહીં, ખાલી થોડો નાસ્તો અને પાણીની બોટલ ને એવું બધું હતું. મારા અહીંયા બસ એની સીટ એણે લઈ લીધી છે અને જય અહીંયા કાર ડ્રાઈવ કરે છે. અને આ જો અમારી ગોદરેજ ગાર્ડન સિટીનો વ્યૂ. મમ્મી, હા બેટા, તું છે ને ગાડી શીખ. ગાડી શીખી તો ગઈ. કઈ નહીં શીખી, ચલાવતી નથી ને. પપ્પાને પૂછ, ચલાવું છું કે નહીં? આપણે આપશું રસ્તામાં. બસ ચાલો. જો અમારા ઘરના નજીકનો વ્યૂ કેવો લાગ્યો તમને એ કમેન્ટ જરૂર કરજો. બહુ સરસ રોડ ને એવું બધું છે. તો કેવું થયું હતું, વરસાદના લીધે તૂટી ગયા છે. નહીં તો જ્યારે અમે લોકો રહેવા આવ્યા ને ત્યારે એટલો મસ્ત રોડ ને બધું હતું ને, આમ કે તમારા પેટનું પાણી પણ ના હાલે એવા રોડ હતા. પણ અત્યારે જુઓ આ કેવા થઈ ગયા છે, બહુ ખરાબ રોડ થઈ ગયા છે. આની કમ્પેરમાં અદાણીનું સારું છે ને. બહુ સારું. તો અમે બાવડાથી આગળ નીકળ્યા છીએ, બગોદરા પહોંચવા આવ્યા છીએ. અને માયરાએ થોડા અમને હેરાન કર્યા, વચ્ચે થોડું કકરાટ કર્યો અને હવે સૂઈ ગઈ છે. અને વાતાવરણ જુઓ બહાર કેવું સરસ છે, મસ્ત વાદળ છે, વાતાવરણ છે, એકદમ મસ્ત એટમોસ્ફિયર છે. બસ વાતાવરણની મજા લેતા લેતા અમે સફરમાં આગળ જઈએ છીએ. ખરેખર આમ ફરવાની મજા ચોમાસામાં જ આવે, પણ કેવું છે થોડું ડર બી રહે. વરસાદ આવી જાય એનો ડર બી રહે, પણ કંઈ નહીં,
કે વરસાદ નહીં આવે વરસાદ તો સીઝન છે તો મજા આવે. હા પણ એટલો બધો ના નડે કે આપણને ડર લાગે ફસાઈ જવાની કે આવી બધી. હા બસ સુખ શાંતિથી ઘરે પહોંચી જઈએ એમ. હા એવું કહેવાનું મતલબ એવું છે. પણ કઈ નહીં એવું લાગતું નથી એટલો બધો વરસાદ આવે એવું એટલું વાદળ બી હોય. એટલા બધા વાદળ ને એટલું બધું પેલું છે નહીં કે વરસાદ અત્યારે તો કઈ નક્કી ના કે 2 કિલોમીટર પછી વાદળ આવી બી જાય ને વરસાદ ત્યાં બી પડતો હોય. કઈ નહીં વરસાદની મજા લેતા લેતા જઈશું. વરસાદ આવી જશે તો બરાબર. હવે નીકળ્યા જ છે તો ભાઈ જઈશું આપણે શાંતિથી. જો કેવું સરસ વાતાવરણ છે મસ્ત. અને આ બાજુ ખેતરને બધું છે ગ્રીનરી ગ્રીનરી દેખાય છે. અને રોડ બી એકદમ મસ્ત બનાવેલો છે. આમ થોડુંક વચ્ચે એવું આવે છે ટ્રાફિક વધારે હોય એવું બધું ને પણ આ સરસ રોડ છે. તો અમે તો અહીંયા એક હોટલ પર ઊભા રહી ગયા થોડા ફ્રેશ થયા અને માયરાને ભૂખ લાગી દીધું એના માટે ખાવા પેકેટ બધું લઈ લીધું છે. માયરા તું શું લાવી બેટા? માયુ શું લાવી? માયુ એની ધૂનમાં છે. અમને તો ભૂખ ને એવું કંઈ હતું નહીં. અમારે નાસ્તો ને એવું કરવો હતો પણ માયરાને ભૂખ લાગી હતી તો આ પેકેટ ને એવું બધું લઈ લીધું છે. હવે જઈએ આગળ બેસી જઈએ. તમને પાણી કે ના ખવાય. શું ના ખવાય? તમને પાણી કે તમને લોકો ના ખવાય. ક્યાં છે? ચલો તો પછી મળીએ આગળ. આ રીત પાછી એ ચોટીલા આવી ગયું. તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે ચોટીલા. તમને બતાવી દઉં. જો ડુંગર દેખાય જ છે માતાજીનો મસ્ત. અહીંયાથી દેખાશે. જો જો પાછળ દેખાય છે. આગળ આવશે. નહીં દેખાય. અરે વાહ. અને તું ખાઈ લીધા ને? તું ફિનિશ કરી લીધા ને બેટા? એક તો આપણે પડી જવા. અરે વાહ. અહીં દેખાયું. જો દેખાય છે માતાજીનો ડુંગર. જય ચામુંડામાં. જય ચામુંડામાં. અમારે માયરાની ફરમાઈશ હતી ચોટીલા આવવાની. હે ને માયુ? ચોટીલા આવવાની ઈચ્છા કોની હતી? મને બહુ યાદ આવતી હતી. માની બહુ યાદ આવતી હતી ને તો આપણે આવી ગયા ને. હવે માયરા અહીંયા જ રહીશ, ઘરે નહીં જાઉં. અહીંયા જ રહો? ઘરે નહીં જાઉં? માતાજીનો ડુંગર ચડવાનો ને? હું તો આખો ચડી જઈશ. હા માયરા તો આખો ચડી જાય. બેસી જા બેટા, બેસી જા. મને બોલમાં જો પેલો કે સામનો પહાડ દેખાઈ ગયું બેટા. તો આ છે ચોટીલા માતાજીના મંદિરે જવાનો રસ્તો. જય ચામુંડામાં. બસ આપણે એન્ટર થઈ ગયા. ટ્રાફિક તો લાગે છે પણ એટલું બધું ટ્રાફિક નથી લાગતું હે ને? સન્ડે હોત તો થોડું વધારે હોત હે ને? આમ તો હશે તો ખરા જ. ટ્રાફિક તો હશે જ. હશે. હા સેટરડે સન્ડે થોડું અહીંયા રશ રહે જ છે. હશે તો ખરું પણ મને એવું લાગે છે કે એટલું બધું નહીં હોય સેટરડે જેટલું. થોડું ઓછું હશે સન્ડે જેટલું. જો બધા સ્ટોલ છે અહીંયા. અને માતાજીનું મંદિર દેખાય ગયું. ચડવાનું છે. ચડીશું આપણે ડુંગર પર. હું તો ડુંગર ઉપર ચડવાની જ છું. હે ને? ઓકે બેટા. તો જો અમે ચોટીલા પહોંચી ગયા અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને ચામુંડા માતાનું મંદિર ઉપર દેખાય છે. બસ હવે ચડીશું. ખાસા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવેલા છે જે ડુંગર ચડી ચડીને નીચે બી ઉતરી ગયા છે. ટ્રાફિક તો ઘણું છે. તો બસ હવે જઈએ આપણે માતાજીના મંદિરે. ચાલતા ચાલતા જઈએ છીએ હવે ડુંગર પર ચડવા માટે. તૈયાર થઈ જાઓ. માયરા કેમ ગઈ? માયરા ચડીશ ને બેટા? શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે. દર્શન કરીને બધા નીચે બી ઉતરી ગયા છે અને હવે રિટર્ન બી થઈ રહ્યા છે. અમે થોડા લેટ થઈ ગયા છે પણ એટલા બધા લેટ નથી થયા કે તડકો લાગે. અમે
ચોટીલા ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે. માયરા અને જય બંને ચડે છે ચોટીલાનો ડુંગર. હું બી છું. હું અત્યારે બ્લોગ શૂટ કરું છું એટલે માયરાને ચોટીલા ડુંગર ચડવું બહુ ગમે છે. તો જો એન્જોય કરતાં કરતાં ચડે છે માયરા. અમે સ્ટાર્ટ કરી દીધું છે ડુંગર ચડવાનું. ઘણા બધા શ્રદ્ધાળુ છે અહીંયા જુઓ. બધા રેસ્ટ કરતાં કરતાં ચડે છે. માયરા ને મમ્મી ચડાવે છે. આવ્યું થાક લાગ્યો હે માયરા? એ તો 30% પત્યું છે. તો વિકેટ પડી ગઈ છે. રેસ્ટ લેવા માટે ઉભા રહે. મારા થાક લાગ્યો? બોલતી જ નહીં. એમાં આવ્યું થાક લાગ્યો? ચડી ગયા છે. અડધું મુકામ આવી ગયા. અહીંયાથી અમે ચાલુ કર્યું હતું સ્ટાર્ટ. જો અમારી આ ગાડી મૂકી છે. આ પાર્કિંગ એરિયા છે. ત્યાંથી છેક અહીંયા સુધી આવી ગયા છે ઉપર. કેવું દેખાય છે જો મસ્ત મજાનું. તો 10 મિનિટ થશે મેક્સિમમ. હવે થોડા પગથિયા એવા છે એટલે થોડી વાર લાગશે બટ વાંધો નહીં આવે. હાલત જુઓ અમારી. હાફ ચડી છે. જઈને કંઈ નહીં. રોજનું 5 કિલોમીટરથી વધારે રોજ ચાલે છે એટલે. અને આ જુઓ અહીંયાથી આખું ચોટીલા ગામ દેખાય છે. ચડવાનું થોડુંક જ બાકી છે ને. લગભગ મંદિર આવા થઈ ગયું છે હવે. તો પહોંચી ગયા છે અમે ચોટીલા માતાજીના મંદિરે. આ જો કેટલા બધા શ્રદ્ધાળુ દર્શન કરીને બેઠા છે અહીંયા. ફાઇનલી અમે ચડી ગયા છીએ ઉપર ડુંગર પર અને પહોંચી ગયા છે. બહેનોની લાઈન અલગ છે. તો દીપુ અને માયરા અહીંયા જાય છે. હું જાઉં જેન્ટ્સની લાઈનમાં. ચલો અંદર તમે દર્શન કરો માતાજીના. દર્શન કરી લો માતાજીના. કરીને બહાર આવી ગયા છે. અને હવે અહીંયા બીજા નાના નાના મંદિરો છે. માયરા પણ તિલક કરે છે. અહીંયા બીજા મેલડી મારું મંદિર, કાલભૈરવનું મંદિર એવું છે. સ્પીકર વધારશું પછી અહીંયા બેસશું શાંતિ, પછી નીકળશું. અહીંયા અલગ જ ટાઈપનો આનંદ છે. અહીંયા નહોતું કંઈ એક્સપ્લેન ના કરી. માની ધજા દેખાય છે. કાલભૈરવ દાદાનું મંદિર છે. ત્યાં માતાજીની સવારી છે. પ્રસાદી કરી દઈએ આપણે અહીંયા. દર્શન થઈ ગયા છે. બરાબર આપણા દર્શન થઈ ગયા ને. કેવી મજા આવી? કેવી મજા આવી? અહીંયા રોકાઈ? અહીંયા હવે બસ અહીંયા તમે બધા દર્શન કરેલા. મસ્ત વાતાવરણ છે, પવન છે. હવે બેસતો શાંતિથી અડધો કલાક કરીને અહીંયા બેઠા. પ્રસાદનું વિતરણ થાય છે. આમાં સ્પેશિયાલિસ્ટ છે નાળિયેર તોડવાના. હે માયરા? મમ્મી કેવું નાળિયેર તોડો?
એને એવું છે કે હું ચપ્પુ લઉં તો ચપ્પુ મારો વાગાડો એટલે એ મને આપતી જ નહીં ચપ્પુ ને એવું બધું શાંતિ એના રોજ વાગર ફ્રેન્ડ તમે દર્શન કરી લીધા છે ને હવે બધા શૂઝ ને એવું પહેરીને હવે નીચે ઉતરીએ છીએ નીચે ઉતરવામાં તો વાર નહીં લાગે મસ્ત મજાનો પવન બી છે હે માયરા બેન રડ્યા છે ને માયરા બેન કેમ રડે એમને જ રડે જીદના લીધે ને એને ઉપર રહેવું છે એની જીદ છે ઉપર રહેવું છે ને માયરા તાર એ મૂકીને જ જવાની છે તો નહીં જવાનું મૂકીને તો બોલ પહેલાં તારા ફ્રેન્ડને વાત કર સારું ચલો ફ્રેન્ડ આ નહીં મૂકીને જઈશો ને સારું ચાલો ભૂખ લાગી છે ચલો જઈને જમીએ ચલો તમે નીચે ઉતરીને ફટાફટ લાલા રઘુવંશીમાં જમવાનું છે જઈએ બસ માતાજીના દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ અહીંયા માયરા અને જય બંને ચાલતા જાય છે નીચે ઉતરે છે અમે કોમ્પિટિશન લગાડી છે કે માયરા વિનર થાય છે કે હું વિનર થઉં છું એમ કરતાં કરતાં માયરા બસ ઉતરી જાય ને નીચે એટલા માટે પવન કેટલું મસ્ત આવે છે ને મસ્ત પવન આવે છે. તો અમે ફાઇનલી આવી ગયા છે દર્શન કરીને ગાડીમાં બેઠા ગાડીમાં તો એવી ગરમ થઈ ગઈ છે ને ગાડી ભલે તાપ નથી પડતો પણ ઉકાળો એટલો છે ને વરસાદ આવતો નથી તો હે બેટા કેમ તો પછી જાઓ સેનિટાઈઝરથી હાથ લૂછી તો ચલો સરસ ચલો તો થોડી ગાડી ઠંડી કરીએ ભાઈ જઈએ જમવા લાલા રઘુવંશીમાં અહીંયાની ફેમસ ચોટીલાની મોજ છાજી તો હે મોજ આજે તો મોજ ચામુંડા માની જય ગયા છે લાલા રઘુવંશીમાં જે એમને લખ્યું છે કે આજુબાજુમાં કોઈ પણ શહેરમાં બ્રાન્ચ નહીં તો અમદાવાદમાં છે આઈ થિંક આમની નહીં હોય તો પછી બાજુમાં જે છે લાલા રઘુવંશી જૂના લખ્યું છે બધા બહુ બધા ખાવામાં છોકરા હશે એમની કોઈકની હશે તો અહીંયાનું સારું હોય છે જમવાનું એક ત્યાં બી છે એક અહીંયા બી છે અમે તો લાલા રઘુવંશીમાં જમવા આવી ગયા સબ્જી સેવ ટામેટાની બટેકાની ઢોકળીની ભરેલા રીંગણ હતા સલાડ ને એવું છે માયરા અહીંયા બેઠી છે જય જમવા જો તો આ લાલા રઘુવંશીમાંથી લંચ કરીને હવે નીકળી ગયા છીએ અહીંયા ગાડી નીકાળવી છે પણ અહીંયા ગાડી વચ્ચે છે એટલે નીકળે એમ નથી માયરા જમી નથી માયરાના સબ્જી ભાઈના એટલે જમી નથી એટલે માયરા જો અહીંયા સેવ મમરા ખાય છે અને વેફર ખાશે હે ને અને અમે લોકો જમીન નીકળી ગયા છે જમવાનું સારું હતું લાલા રઘુવંશીમાં સારું જોઈએ છે પણ એકાદ બે સબ્જીના ટેસ્ટ થોડા ઠીક હતા પહેલાં અમે લોકો જ્યારે આવતા હતા ત્યારે એ સબ્જીના ટેસ્ટ બહુ જ સરસ હતા પણ અત્યારે થોડું ડીમ લાગ્યું હે ને કેવું લાગ્યું લાલા રઘુવંશી ઠીક હતું મારું હા બીજી લાલા રઘુવંશીમાં જમવા આવવાનું હોય તો મારું એક ફેવરેટ સબ્જી છે હે ને જય એના માટે જ આવ્યા હતા એ સબ્જી માટે જ આવ્યા હતા ભરેલા રીંગણની સબ્જી અને અમને છે ને એ સબ્જી જ ટીમ લાગી છે ટેસ્ટમાં કંઈ જેટલું બધું હતું નહીં હતું પણ એટલું બધું નહીં જે પહેલાં આવતા હતા જે ટેસ્ટ હતો ને એવો નહોતો તો કંઈ નહીં આપણે જમી લીધું છે હવે જમવા બેઠા હોય ત્યારે તો કંઈ કહેવાય નહીં તો જમી લીધું છે જમીને હવે નીકળ્યા છે દાળ ભાત સારા હતા અને જઈને છાશ બહુ ગમી ને છાશ મસ્ત હતી ખાટી હતી ને એટલે મજા આવી ગઈ અહીંયા 2-3 લાલા રઘુવંશી છે ને 1 2 લાલા રઘુવંશી છે ચલો આપણે નીકળ્યા જમ્યા પછી તો જે અતિશય ગરમી લાગે છે નહીં ભયંકર ગરમી લાગે છે તો અહીંયા સીએનજી ભરવા માટે ઊભા રહ્યા છે સીએનજી સ્ટેશન પર એ સીએનજી ભરાઈ લે ને હું પાણીની બોટલ ભરી લઉં અહીંયા ઠંડુ પાણી આવે છે તો રસ્તામાં ઊભા રહ્યા ના જો માયરાનું રીલ બનાવવું છે તો માયરાનું રીલ બનાવે છે આ સ્ટાર્ટ કરું છો એ માયરાનું રીલ બનાવજો માયરા બીજો તૈયાર થઈ ગઈ છે બાકી રીલ માટે કમ્પ્લીટલી ચલો માયરા સ્ટાર્ટ કઈ વાંધો નહીં તો ભાઈ મ્યુટ કરી દે એટલો ચલો તો અમે સાયલાથી આગળ પહોંચી ગયા છે વરસાદ થોડા છાંટા આવ્યા હતા બંધ થઈ ગયા છે ને આ બંને જો
કેવા શાંતિથી ઊંઘી ગયા છે આપણને જોજો એકલો મસ્તીથી ગાડી ચલાવું છું મસ્ત સોંગ સાંભળતો મજા આવે છે ને આરામથી ફૂલ વોઇસમાં વાગે છે ને સોંગ તો બી સુઈ ગયા છે કેવા થાકી બાવડા પહોંચ્યા છે. ટ્રાફિક જુઓ કેટલું ખતરનાક ટ્રાફિક છે. છેલ્લી 5-7 મિનિટથી તો ઊભા જ છીએ પણ તોય હજુ ટ્રાફિક તો બસ એવું જ છે. બ્રિજ ઉપર આખો ટ્રાફિક થઈ ગયો છે. આખો બ્રિજ જામ છે. અડધો કલાક નીકળી જશે નહીં? 10-15 મિનિટ. અને માયરાબેન અમારા ઊંઘીને ઉઠી ગયા છે. માયરાબેન તમે ઊંઘી ગયા હતા બંને ઊંઘી ગયા હતા હું તો થોડી યાર 10-15 મિનિટ. માયરા સુઈ ગઈ વ્યવસ્થિત રીતે. જો જોરદાર ટ્રાફિક છે. બાવડા પહોંચ્યા છે. હવે લગભગ કલાક 1.5 કલાક થશે નહીં? કલાક. શું કેવું સાહેબ તમારું? કેવી રહી ટ્રીપ? મજા આવી ગઈ? હા મજા આવી. થાક લાગે ગાડી ચલાવીને? ના રે ના નહીં લાગે તો વાંધો નહીં. તો ચલો અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ. અમદાવાદમાં એન્ટર થઈ ગયા એટલે સૌથી પહેલા આપણને શું દેખાય? મોટી મોટી બિલ્ડિંગ. અમદાવાદ બી બોમ્બેની કમ્પેરિઝનમાં આવી ગયું છે નહીં? ટ્રાફિક અને ટ્રાફિક હા જો દેખાઈ ગયું ને. નામ લેતા જ હાજર 100 વર્ષનું આયુષ્ય અમદાવાદના ટ્રાફિકનું. જો હવે સાઈડમાંથી લઈ લઈશું આપણે. એવું કરીશું. ચિંગમ ક્યાં છે? જો સામે દેખાય તમને બિલ્ડિંગો સ્ટાર્ટ થઈ ગઈ ને સપત. મારે તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. અમે 6 વાગે ઘરે આવી ગયા હતા. અત્યારે વાગ્યા છે 6:30. આવીને ફ્રેશ થયા, કપડાં ચેન્જ કર્યા અને અહીંયા જય જો આવીને ગ્રીન ટી પીવે છે અને આ માયરા હોમવર્ક કરે છે. આવીને પોતપોતાની ડ્યુટીએ બધા લાગી ગયા છે અને ઘરમાં થોડી સાફ સફાઈ કરી. બરાબર ને? થાક લાગ્યો છે તો પછી કેવી રહી ટ્રીપ? થઈ ગયા મમ્મી 6 થઈ ગયા. ઓકે. પ્લાન તો હતો અમારો આગળ બી જવાનો પણ પછી વરસાદના લીધે ગયા નહીં. અને સારું ચલો 1 2 3 4 5 6 થઈ ગયા. તો આજનો વ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. હવે કાલે મળીશું નવી એક શુભ સવાર સાથે. બધાની સવાર સારી જશે એવી આશા રાખું છું અને અમારો વ્લોગ અપલોડ કરી દઈશું. તમે જોઈ લેજો. તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય કર દે.